એ વધી રહી છે, એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે. એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ, અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર, આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે. જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે. એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે, અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે. કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે. આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રોએ એલર્ટ રહેવાનું છે. કોઈ ચિંતામાં નથી આવવાનું, પણ એલર્ટ રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે. કેમ કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે, વધારે શક્યતાઓ દેખાઈ રહી છે, અને આ સાયક્લોન બનશે એટલે સૌપ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે.